નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. સુરત મહાનગરપાલિકા દ્વારા કઠોદરા વિસ્તારની અંદર ખૂબ મોટી લડત બાદ એક પ્રાથમિક શાળાનું નિર્માણ થયું છે. હાલમાં આ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે બનીને તૈયાર છે. અંદરના જે વર્ગખંડો છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે, પરંતુ જે શાસકોને ખાતમુહૂર્ત કર્યા વિના અને એવી રીતે લોકાર્પણ કર્યા વિના નથી ચાલતું, એના કારણે આગામી 13 તારીખે એટલે કે 13/6/2024 રોજ જે શાળાનું નવું સત્ર શરૂ થઈ રહ્યું છે એની અંદર પ્રવેશ કરી શકે એવી પરિસ્થિતિ નથી. શાળાનું જે જૂનું બિલ્ડિંગ છે તેમાં અત્યારે 700 જેટલા જે એડમિશનો થઈ ગયા છે, એ બાળકો એમાં બેસી શકે એવી વ્યવસ્થા નથી. તેમ છતાં પણ નવા વર્ગખંડોમાં બેસવાની હાલમાં કોઈ પરમિશન આપવામાં આવી નથી. ત્યારે હું માનનીય મેયરશ્રીને ધ્યાન દોરવા માંગુ છું અને ખાસ એ પણ કહેવા માંગુ છું કે તત્કાલીન ધોરણે આ શાળામાં જો તમારે લોકાર્પણ કરવાનું હોય તો એ લોકાર્પણ વિધિને પતાવડાવો અને એ સ્કૂલને શાળાના બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવે. અન્યથા 13/6/2024 સુધીમાં જો તમારા દ્વારા આ કામગીરી નહીં થાય તો અમે સૌ સાથે મળી શાળાના વિદ્યાર્થીઓ અને શાળાના વાલીઓને સાથે રાખી આગામી સત્ર 13/6/2024 શરૂ થવાનું છે. ત્યારે તે જ દિવસે બાળકોના વરદ હસ્તે જ એ નવી બિલ્ડિંગની શાળાનું લોકાર્પણ કરી અને બાળકોને ત્યાં અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા કરીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.